શ્રીમદ દેવી ભાગવત સ્કંદ નવમો અને અધ્યાય પહેલો. બોલ શ્રી અંબે માત કી જય, ચામુંડા માત કી જય, શ્રી જગદંબિકાય નમઃ. પંચવિધ પ્રકૃતિનું સ્પષ્ટીકરણ તથા અંશ, કલા અને કલાંશનું વિસ્તારથી વર્ણન. ભગવાન નારાયણ કહે છે, નારદ, ગણેશની માતા દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી, સાવિત્રી અને રાધા આ પાંચ દેવીઓ પ્રકૃતિ કહેવાય છે. એમના પર સૃષ્ટિનો આધાર છે. નારદજીએ પૂછ્યું, હે જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ સત્પુરુષ, તે પ્રકૃતિ ક્યાંથી પ્રગટી, તેનું સ્વરૂપ કેવું છે, તેનું લક્ષણ શું છે તથા તે પાંચ પ્રકારની કેમ થઈ, તે બધી દેવીઓનું ચરિત્ર, તેમની પૂજાનું વિધાન, ગુણ અને તેના પાંચેય કોને ત્યાં પ્રગટ થયા, આ બધા પ્રસંગો આપ મને કહેવાની કૃપા કરો. ભગવાન નારાયણ કહે છે, હે વત્સ, પ્રનો અર્થ છે પ્રકૃષ્ટ એટલે કે ઉત્તમ, અને કૃતિ એટલે સૃષ્ટિ, સર્જન એવો અર્થ થાય છે. અર્થાત સૃષ્ટિ એટલે કે સર્જન કરવામાં જે પરમ પ્રવીણ છે તેને દેવી પ્રકૃતિ કહે છે. સર્વોત્તમ સત્વગુણના અર્થમાં પ્ર શબ્દ, મધ્યમ રજોગુણના અર્થમાં કૃ શબ્દ અને તમોગુણના અર્થમાં તિ શબ્દ છે. જે ત્રિગુણાત્મક સ્વરૂપ છે તે જ પરમ શક્તિથી સંપન્ન થઈને સૃષ્ટિના કાર્યમાં પ્રધાન પ્રકૃતિ કહેવાય છે. પ્રથમ અર્થમાં અને કૃતિ સૃષ્ટિના અર્થમાં છે. અર્થાત સૃષ્ટિની ઉત્પત્તિ પહેલાં જે દેવી બિરાજમાન રહે છે તેને પ્રકૃતિ કહે છે. સૃષ્ટિ સમયે પરબ્રહ્મ પરમાત્મા સ્વયં પ્રકૃતિ અને પુરુષ બે રૂપોમાં પ્રગટ થયા. તેમનું અર્ધું જમણું અંગ પુરુષ અને ડાબી બાજુનું અર્ધું અંગ પ્રકૃતિ થયું. તે જ પ્રકૃતિ બ્રહ્મ સ્વરૂપા નિત્ય અને સનાતની છે. પરબ્રહ્મ પરમાત્મા જેવા જ બધા ગુણ આ પ્રકૃતિમાં રહેલા છે, જેમ કે અગ્નિમાં દાહ શક્તિ રહેલી છે. આથી પરમયોગી પુરુષો સ્ત્રી પુરુષમાં ભેદ માનતા નથી. નારદ, તે કહે છે કે સત અસત જે કંઈ પણ છે બધું જ બ્રહ્મમય છે. ભગવાન શ્રી કૃષ્ણ સર્વતંત્ર સ્વતંત્ર પરમ પુરુષ છે. તેમના મનમાં સૃષ્ટિની ઈચ્છા ઉત્પન્ન થતાં જ તરત મૂળ પ્રકૃતિ પરમેશ્વરી પ્રગટ થઈ જાય છે. ત્યાર પછી પરમેશ્વરીની આજ્ઞા પ્રમાણે એમના એટલે કે મૂળ પ્રકૃતિના પાંચ રૂપ એટલે કે પંચ મહાભૂત થઈ જાય છે. અનેક રૂપે સૃષ્ટિનું સર્જન કરવાના મુખ્ય ઉદ્દેશથી ભગવતી પ્રકૃતિ ભક્તોના અનુરોધથી અથવા ભક્તો પર કૃપા કરવા માટે વિવિધ રૂપ ધારણ કરે છે. જે ગણેશના માતા ભગવતી દુર્ગા છે તેમને શિવ સ્વરૂપા કહે છે. એ ભગવાન શંકરના પ્રિય પત્ની છે. નારાયણી, વિષ્ણુ માયા અને પૂર્ણ બ્રહ્મ સ્વરૂપિણી નામથી તે પ્રસિદ્ધ છે. બ્રહ્માદિ દેવતાઓ, મુનિઓ અને મનુ વગેરે બધા તેમની પૂજા કરે છે. તે બધાની વ્યવસ્થા કરનાર તે દેવીનું ચરિત્ર અતિ પાવન છે. તે યશ, કલ્યાણ, સુખ, મોક્ષ અને આનંદ આપનારા છે. દુઃખ, શોક અને ઉચાટનો તે નાશ કરે છે અને તેમના શરણાર્થીઓની રક્ષા કરવા તત્પર રહે છે. તેઓ તેજ સ્વરૂપા પરમ તેજસ્વી હોવાથી તેમને તેજના અધિષ્ઠાત્રી માનવામાં આવે છે. સૂર્યમાં જે પ્રકાશક શક્તિ છે તે તેમનું જ રૂપ છે. તે શંકર ભગવાનને સતત શક્તિ પ્રદાન કરતા રહે છે. સિદ્ધેશ્વરી, સિદ્ધરૂપા, સિદ્ધિદા, સિદ્ધિ, ઈશ્વરી, બુદ્ધિ, નિંદ્રા, ક્ષુધા, પિપાસા, છાયા, તંદ્રા, દયા, સ્મૃતિ, જાતિ, શાંતિ, ભ્રાંતિ, શાંતિ, ક્રાંતિ, ચેતના, તૃષ્ટિ, પુષ્ટિ, લક્ષ્મી, ધૃતિ અને માયા આ બધા એમના નામ છે. શ્રી કૃષ્ણ પરબ્રહ્મ પરમાત્મા છે. તેમની સાથે શક્તિ રૂપે તે બિરાજે છે. શ્રુતિઓમાં એમનો યશ ગાય છે. તે અનંતા છે, તેથી તેમના ગુણો પણ અનંત છે. હવે એમના બીજા રૂપનું વર્ણન કરું છું. જે પરમ શુદ્ધ સત્વ સ્વરૂપા છે તેમને ભગવતી લક્ષ્મી કહે છે. પરમ પ્રભુ શ્રી હરિની એ શક્તિ છે. અખિલ જગતની તમામ સંપત્તિઓ તેમનું સ્વરૂપ છે. તેમને સંપત્તિના અધિષ્ઠાત્રી દેવતા માનવામાં આવે છે. તે પરમ સુંદરી, અનુપમ સંયમ રૂપા, શ્રેષ્ઠ સ્વભાવથી સંપન્ન તથા સમસ્ત મંગળોની પ્રતિમા છે. લોભ, મોહ, કામ, ક્રોધ, મદ અને અહંકાર વગેરે દુર્ગુણોથી તે પર છે.
ભક્તો પર અનુગ્રહ કરનારા અને પોતાના સ્વામી શ્રી હરિ સાથે પ્રેમ કરવાના સ્વભાવવાળા છે. બધી જ સ્ત્રીઓ કરતાં તે શ્રેષ્ઠ પતિવ્રતા છે. શ્રી હરિ પ્રાણ સમાન જાણીને તેમને અત્યંત પ્રેમ કરે છે. તે ક્યારેય અપ્રિય વાત કરતા નથી. ધાન્ય વગેરે બધા અનાજ તેમના રૂપ છે. પ્રાણીઓનું જીવન સ્થિર રહે તે હેતુથી તેમણે આ રૂપ ધારણ કર્યું છે. તે પરમ સાધ્વી દેવી મહાલક્ષ્મી નામથી પ્રખ્યાત થઈને વૈકુંઠમાં પોતાના સ્વામીની સેવામાં સંલગ્ન રહે છે. સ્વર્ગમાં સ્વર્ગલક્ષ્મી, રાજાઓને ત્યાં રાજલક્ષ્મી તથા મૃત્યુલોકના ગૃહસ્થોને ત્યાં ગૃહલક્ષ્મીના રૂપમાં બિરાજે છે. સર્વ પ્રાણીઓ તથા પદાર્થોના મનોહર શોભા રૂપે, પુણ્યશાળીઓની કીર્તિ રૂપે, રાજાઓમાં કાંતિ રૂપે, વેપારીઓના વેપાર રૂપે, પાપીઓમાં કજિયાના બીજ રૂપે રહેલા છે. એ હયરૂપી પૃથ્વી પર પધાર્યા જ હતા એવી વાત વેદમાં કહેવાય છે અને તેને સર્વત્ર સમર્થન પ્રાપ્ત છે. બધા લોકો એમની આરાધના અને વંદન કરે છે. નારદ, હવે હું બીજા દેવીનો પ્રસંગ કહું છું, સાંભળો. પરબ્રહ્મ પરમાત્માથી સંબંધ રાખનારા વાણી, બુદ્ધિ, વિદ્યા અને જ્ઞાનના અધિષ્ઠાત્રી છે. તેમને સરસ્વતી કહે છે. સમસ્ત વિદ્યાઓ તેમનું સ્વરૂપ છે. મનુષ્યને બુદ્ધિ, કવિતા, મેઘા, પ્રતિભા અને સ્મરણ શક્તિ તેમની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. અનેક સિદ્ધાંતોના રહસ્યોને જાણનારા, હર કોઈ વ્યાખ્યાનના બોધરૂપ, સર્વ સંશયોના નિવારક, વિચારોના પ્રેરક, ગ્રંથોના પ્રક કહેવાય છે. તે શક્તિ રૂપ છે. સ્વર, સંગીત અને તાલ તેમનું જ રૂપ છે. તે વિષય, જ્ઞાન અને વાણીના અધિષ્ઠાત્રી છે. પ્રત્યેક પ્રાણીને આજીવિકા આપનારા છે. તે પરમ પ્રસિદ્ધ વાદ વિવાદમાં કારણરૂપ અને શાંત મૂર્તિ છે. તે હાથમાં વીણા અને પુસ્તક ધારણ કરી રહ્યા છે. તેમનો વિગ્રહ શુદ્ધ સત્વમય છે. તે સદાચાર પરાયણ તથા ભગવાન શ્રી હરિને પ્રિય છે. બરફ, ચંદન, મોગરાનું પુષ્પ, ચંદ્ર તથા ધોળા કમળ જેવી શ્વેત કાંતિવાળા રત્નોની માળાથી શ્રી કૃષ્ણ પરમાત્માનું પૂજન કરતા, તપ સ્વરૂપ તપસ્વીઓને તપનું ફળ આપનારા, સિદ્ધિ વિદ્યા સ્વરૂપ તથા નિત્ય સર્વસિદ્ધિદાતા છે. તેમના વિના બ્રાહ્મણો મૂંગા જેવા થઈ મૃતપાય બની જાય છે. એ તૃતીયા દેવી કહેવાય છે. શ્રુતિ એમને ભગવતી જગદંબા કહે છે. નારદ, આ સિવાય થોડી બીજી દેવીઓ પણ છે. વેદશાસ્ત્ર પ્રમાણે તેમનું વર્ણન કરું છું. તે ચારે વર્ણોની માતા છે. છંદ અને વેદ તેમનામાંથી પ્રગટ્યા છે. હે બુદ્ધિમાન નારદ, સંધ્યા વંદનના મંત્રો અને તંત્રનું નિર્માણ તેમના પર નિર્ભર છે. દ્વિજ વર્ણો માટે તેમણે પોતાનું આ ગાયત્રી રૂપ ધારણ કર્યું છે. તે જપરૂપા તપસ્વીની બ્રહ્મ તેજથી સંપન્ન તથા સર્વ સંસ્કાર રૂપ છે. તે પવિત્ર રૂપ ધારણ કરનાર દેવીને સાવિત્રી અથવા ગાયત્રી કહે છે. તે બ્રહ્માજીની પ્રિય શક્તિ છે. શુદ્ધ સ્ફટિકમણી જેવી તેમની કાંતિ છે. તે શુદ્ધ સત્વમય વિગ્રહથી શોભી રહ્યા છે. તેઓ પરમ આનંદ રૂપ, પરબ્રહ્મ રૂપ તથા મોક્ષ આપનારા છે. તેમને શક્તિની અધિષ્ઠાત્રી માનવામાં આવે છે. તેમની ચરણરજ જગતને પવિત્ર કરનારી છે. નારદ, હવે પાંચમા દેવીનું ચરિત્ર કહું છું. એ પરમાત્મા શ્રી કૃષ્ણને પ્રાણથી પણ વધારે પ્રિય છે. બધી દેવીઓ કરતાં તે અનુપમ સુંદર છે અને તેમનામાં બધા સદ્ગુણોનો નિવાસ છે. તે પરમ સૌભાગ્યવતી છે. તે અનુપમ ગૌરવયુક્ત હોઈ પરબ્રહ્મનું વામાદ્વાર ડાબું અર્ધું અંગ જ તેમનું સ્વરૂપ છે. તે બ્રહ્મના જેવા જ તેજ અને ગુણોથી સંપન્ન છે. એમને પરાવરા, સારભૂતા, પરમાધ્યા, સનાતની, પરમાનંદ રૂપા, ધન્યા, માન્યા અને પૂજ્યા કહેવામાં આવે છે. એ નિત્ય નિકુંજેશ્વરી રાસ ક્રીડાની અધિષ્ઠાત્રી દેવી છે. ભગવાન શ્રી કૃષ્ણના રાસમંડળમાં તેમનું પ્રાગટ્ય થયું છે. તેમનાથી જ રાસમંડળ અનુપમ શોભાયુક્ત છે. ગોલોક ધામમાં રહેનારા આ દેવી રાસેશ્વરી અને સુરસિકા નામથી પ્રસિદ્ધ છે. રાસમંડળમાં રમવાનું તેમને અતિશય પ્રિય છે. એ ગોપીના વેશમાં રહે છે. એવો સંતોષ આનંદથી પૂર્ણ છે. એ નિર્ગુણા એટલે કે લૌકિક ત્રિગુણથી રહિત, નિર્લિપ્તા એટલે કે લૌકિક વિષય ભોગોથી રહિત અને નિરાકાર એટલે કે પંચ મહાભૂતોના શરીરથી રહિત દિવ્ય ચિન્મય રૂપ અને આત્મ સ્વરૂપ એટલે કે શ્રી કૃષ્ણના આત્માના નામોથી પ્રસિદ્ધ છે.
ઈચ્છા અને અહંકારથી એ રહિત છે. ભક્તો પર કૃપા કરવા માટે જ તેમણે અવતાર ધારણ કર્યો છે. વેદોક્ત વિધિ પ્રમાણે ધ્યાન કરવાથી વિદ્વાનો તેમના રહસ્યને સમજી શકે છે. સુરેન્દ્ર અને મુનિન્દ્ર વગેરે દેવતાઓ પોતાના ચર્મચક્ષુઓથી એમને જોઈ શકતા નથી. એ નીલ રંગના દિવ્ય વસ્ત્રો ધારણ કરે છે. અનેક પ્રકારના દિવ્ય આભૂષણોથી એ સુશોભિત છે. એમની કરોડો ચંદ્રમા જેવી દિવ્ય કાંતિ છે. એમનો સર્વાંગ સુંદર વિગ્રહ બધા જ ઐશ્વર્યોથી સંપન્ન છે. સર્વ સંપત્તિઓથી શ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણની સેવારતી જ એમનું લક્ષ્ય છે. શ્રી વૃષભાનુને ઘેર પુત્રીના રૂપમાં એ પધાર્યા છે. તેમના ચરણ કમળના સ્પર્શથી પૃથ્વી પરમ પવિત્ર બની ગઈ છે. હે મુનિ, બ્રહ્મા વગેરે દેવતાઓ જેમની બ્રહ્માદિ દેવતાઓ જોઈ શક્યા નથી, તે જ આ દેવી ભારત ખંડમાં બધાને દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. તેઓ સ્ત્રીરૂપ રત્નોમાં સાર છે. ભગવાન શ્રી કૃષ્ણના વક્ષસ્થલ પર તે એ રીતે બિરાજે છે જેમ આકાશમાં સ્થિત નવા નીલ મેઘોમાં વીજળી ચમકી રહી હોય. તેમને પ્રાપ્ત કરવા બ્રહ્માજીએ 60,000 વર્ષો સુધી તપ કર્યું છે. બ્રહ્માજીની તપસ્યાનો ઉદ્દેશ એ જ હતો કે તેમના ચરણ કમળના નખના દર્શન સુલભ બને, જેથી હું પરમ પવિત્ર થઈ જાઉં. પરંતુ સ્વપ્નમાં પણ તેઓ આ દેવીના દર્શન કરી શક્યા નહીં. તો પછી પ્રત્યક્ષ દર્શનની તો વાત જ ક્યાં રહી. તે જ તપના પ્રભાવથી એ દેવી વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણની સમક્ષ પ્રગટ થયા, અર્થાત પૃથ્વી પર પધાર્યા. તે જ પંચમ દેવી ભગવતી શ્રી રાધાજી છે. આ પ્રકૃતિ દેવીઓના અંશ, કલાના અંશ અને અંશના પણ અંશ ભેદથી અનેક રૂપો છે. દરેક સૃષ્ટિકાળમાં બધી જ સ્ત્રીઓ તેમનું જ સ્વરૂપ છે એમ માનવામાં આવે છે. આ 5 દેવીઓ પરિપૂર્ણ રૂપ છે. એમને ભગવતી વિદ્યા કહે છે. આ દેવીઓના જે મુખ્ય અંશ છે તેનું વર્ણન કરું છું, સાંભળો. ભૂમંડળને પવિત્ર કરવાવાળા ગંગાજી એમનો મુખ્ય અંશ છે. આ સનાતની ગંગાજી જળરૂપ છે. ભગવાન વિષ્ણુના વિગ્રહથી તેમનું પ્રાગટ્ય થયું છે. પાપીઓના પાપરૂપી લાકડાને ભસ્મ કરવા એ અગ્નિરૂપ છે. એમના જળના સ્પર્શથી, સ્નાનથી અથવા પાનથી મનુષ્ય કૈવલ્ય પદનો અધિકારી બની જાય છે. ગોલોક જવા માટે ભગવતી ગંગાજી એક સુખદ સીડીના રૂપમાં બિરાજમાન છે. તેઓ પરમ પાવન રૂપા હોય. બધા જ તીર્થો અને નદીઓમાં ભગવતી ગંગાજી શ્રેષ્ઠ ગણાય છે. એ ભગવાન શંકરની જટામાં રહ્યા છે. ત્યાંથી મેરુ ઉપર મોતીઓની પંક્તિની જેમ નીકળીને ભારતખંડમાં તપસ્વીઓના તપને સફળ કરવા પધાર્યા છે. એમનું શુદ્ધ સત્વ સ્વરૂપ ચંદ્રમા, શ્વેત કમળ અને દૂધ જેવું સ્વચ્છ છે. એમનામાં મદ અને અહંકાર લેશ માત્ર પણ નથી. એ પરમ પાવની ગંગાજી ભગવાન નારાયણને અતિશય પ્રિય છે. શ્રી તુલસીને પ્રકૃતિ દેવીનો મુખ્ય અંશ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુના ચરણોમાં એ સદા બિરાજે છે. હે મુનિ, તપસ્યા, સંકલ્પ અને પૂજા વગેરે બધા શુભ કર્મો તેમનાથી સંપન્ન થાય છે. પુષ્પોમાં તુલસીજી મુખ્ય છે. એ પરમ પવિત્ર અને પુણ્યપ્રદા છે. પોતાના દર્શન અને સ્પર્શ માત્રથી તરત મનુષ્યને પરમપદનો અધિકારી બનાવી દે છે. પાપરૂપી સૂકા લાકડાને ભસ્મ કરવા માટે ભભૂકતા અગ્નિના રૂપમાં તેઓ કલિયુગમાં પધાર્યા છે. દેવી તુલસીના ચરણ કમળનો સ્પર્શ થવાથી પૃથ્વી પવિત્ર બની ગઈ છે. તીર્થો સ્વયં પવિત્ર થવા માટે તુલસીજીનો સ્પર્શ અને દર્શન ઝંખે છે. એમના અભાવમાં તમામ કર્મો નિષ્ફળ બની જાય છે. એમની કૃપાથી મુમુક્ષુઓ મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય જે કામનાથી એમની ઉપાસના કરે છે તેની બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય છે. ભારતખંડમાં વૃક્ષ રૂપે પધારનારા આ દેવી કલ્પ વૃક્ષ સ્વરૂપ છે. ભારતવાસીઓને પ્રસન્ન કરવા માટે એ અહીં પધાર્યા છે. એ પરમ દેવતા છે. પ્રકૃતિ દેવીના એક બીજા મુખ્ય અંશનું નામ દેવી જરદકારુ છે. આ કશ્યપ મુનિના માનસ પુત્રી છે તથા ભગવાન શંકરના પ્રિય શિષ્યા છે. એ પરમ વિદુષી વિદ્વાન છે. નાગરાજ શેષ નારાયણે એમને પોતાના બહેન માન્યા છે. બધા નાગો એમનું સન્માન કરે છે. નાગના વાહન પર વિચરનારા આ અનુપમ સુંદરી દેવી નાગેશ્વરી અને નાગમાતા પણ કહે છે. મુખ્ય નાગ એમની સાથે રહે છે. આજુબાજુ નાગોની મધ્યમાં એ શોભી રહ્યા છે. સ્વયં નાગરાજ એમની સ્તુતિ કરે છે. એ સિદ્ધિ અને યોગની સાક્ષાત મૂર્તિ છે. નાગની શૈયા પર બિરાજે છે અને વિષ્ણુ સ્વરૂપ છે.
ભગવાન વિષ્ણુમાં એમની અચળ શ્રદ્ધા છે. સદા શ્રીહરિની પૂજામાં એ સંલગ્ન રહે છે. તપોમય વિગ્રહવાળા તપસ્વીઓને વરદાન આપવામાં એ ખૂબ ઉત્સાહિત હોવાથી સ્વયં પણ તપ કરે છે. એમણે દેવતાઓના 3 લાખ વર્ષ સુધી તપ કર્યું છે. ભારત ખંડમાં જેટલા તપસ્વીઓ અને તપસ્વિનીઓ છે તે બધામાં એ શ્રેષ્ઠ છે. બધા જ મંત્રોના એ અધિષ્ઠાત્રી છે. બ્રહ્મતેજથી તેમનો વિગ્રહ હંમેશા પ્રકાશિત રહે છે. બ્રહ્મના ચિંતનમાં સદા મગ્ન રહેનારા એ બ્રહ્મ સ્વરૂપા છે. તેમના પતિ જરદકારુ મુનિ ભગવાન શ્રી કૃષ્ણના અંશ છે. દેવી જરદકારુ દ્વારા પાતિવ્રતા ધર્મનું પૂર્ણ રીતે પાલન થાય છે. શ્રેષ્ઠ તપસ્વી મુનિવર આસ્તિકજીના એ માતા છે. નારદ પ્રકૃતિ દેવીના એક અંશ અને માતૃકાઓમાં પરમ શ્રેષ્ઠ આ દેવીને દેવસેના કહે છે તથા ભગવતી ષષ્ઠી નામથી પણ લોકો જાણે છે. પુત્રાદિ સંતાન પ્રાપ્તિ કરાવવી તથા ત્રિલોકમાં પ્રાણીને જન્મ આપવો એ એમનું મુખ્ય કાર્ય છે. આ સાધ્વી શીલવતી ભગવતી પ્રકૃતિનો ષષ્ઠાંશ એટલે કે 6ઠ્ઠો અંશ હોય એમને ષષ્ઠી દેવી કહે છે. સંતાન ઉત્પત્તિના સમયે કલ્યાણની ભાવનાથી ષષ્ઠી યોગિનીની પૂજા કરવામાં આવે છે. બાળકના જન્મ પછી 6ઠ્ઠા દિવસે સૂતિકા ગૃહમાં આ દેવીની પૂજા કરવાનો પરંપરાગત નિયમ છે. પોતાના કલ્યાણ માટે લોકો 21મા દિવસે પણ આ દેવીની પૂજા કરે છે. મુનિઓ પણ તેમની અભિલાષાની પૂર્તિ માટે આ દેવીને સદા વંદન કરે છે. તેથી આ દેવીને સર્વોત્તમ દેવી પણ કહે છે. તેઓ માતૃકા નામથી પણ પ્રસિદ્ધ છે. દયારૂપ હોઈ જળ સ્થળ આકાશ પાતાળ ઘર બહાર બધે બાળકોની એ રક્ષા કરે છે. પ્રકૃતિ દેવીનો મુખ્ય અંશ મંગળચંડીના નામથી પ્રસિદ્ધ છે. પ્રકૃતિ દેવીના મુખમાંથી પ્રગટ થયેલા મંગળચંડી દેવીની કૃપાથી સર્વ મંગળોની પ્રાપ્તિ થાય છે. સૃષ્ટિની ઉત્પત્તિના સમયે મંગળમય વિગ્રહવાળા આ જ દેવી સૃષ્ટિના સંહાર સમયે ક્રોધરૂપા બની જાય છે. તેથી વિદ્વાનો એમને મંગળચંડી કહે છે. દરેક મંગળવારના દિવસે લોકો તેમની પૂજા કરે છે. આ દેવીની કૃપાથી સાધકને પુત્ર પૌત્ર ધન સંપત્તિ યશ અને કલ્યાણની પ્રાપ્તિ થાય છે. સ્ત્રીઓ પર પ્રસન્ન થાય તો તેમની સમસ્ત મનોકામના પૂરી કરે છે. પરંતુ જો એ ક્રોધિત થાય તો ક્ષણવારમાં વિશ્વને પણ નષ્ટ કરી શકે છે. કમળ જેવા નેત્રવાળા કાલી દેવી પ્રકૃતિ દેવીનો મુખ્ય અંશ છે. યુદ્ધમાં ભગવતી દુર્ગાની સામે મહાબળવાન રાક્ષસ બંધુ શુંભ અને નિશુંભ લડતા હતા ત્યારે ભગવતી દુર્ગાના લલાટમાંથી આ કાલી પ્રગટ થયા હતા. એમણે દુર્ગાનો અર્ધો અંશ માનવામાં આવે છે. ગુણ અને તેજમાં એ દુર્ગા જેવા જ છે. બધા દેવીઓમાં મુખ્ય આ દેવીનો વિગ્રહ ભરાવદાર અને કરોડો સૂર્ય જેવો પ્રકાશમાન છે. આ દેવી સર્વાધિક બળવાન પરમયોગ સ્વરૂપા અને સર્વસિદ્ધિદાત્રી છે. નિરંતર શ્રી કૃષ્ણનું ચિંતન કરતા આ દેવીની શ્રી કૃષ્ણના પ્રતિ અચળ શ્રદ્ધા છે. તેજ પરાક્રમ અને ગુણોમાં એ શ્રી કૃષ્ણ સમાન છે. એમના શરીરનો વર્ણ પણ કૃષ્ણ એટલે કે કાળો જ છે. ક્ષણભરમાં સૃષ્ટિનો પ્રલય કરી શકવાનું સામર્થ્ય એમનામાં છે. પરંતુ પોતાના મનોરંજન માટે અથવા જગતને બોધ આપવા માટે જ એ યુદ્ધમાં દૈત્યો સાથે યુદ્ધ કરે છે. આરાધના કરનારને એ ધર્મ અર્થ કામ અને મોક્ષ બધું જ આપવા સમર્થ છે. બ્રહ્માદિ દેવતાઓ મુનિઓ મનુઓ તથા મનુષ્યો બધા જ આ દેવી કાલીની ઉપાસના કરે છે. સમસ્ત જગતના આધાર એવા ભગવતી વસુંધરા પણ પ્રકૃતિ દેવીના મુખ્ય અંશથી પ્રગટ્યા છે. એ સર્વસૈયા કહેવાય છે. રત્નાકરા અને રત્નગર્ભા પણ એમના જ નામ છે. બધા જ રત્નોની ખાણો એમનામાં રહેલી છે. રાજા પ્રજા બધા એમની સ્તુતિ કરે છે. બધાને જીવડાવવા માટે પૃથ્વી રૂપે પ્રગટ્યા છે. સર્વ સંપત્તિઓ ઉત્પન્ન કરનાર હોય એમના અભાવમાં ચરાચર વિશ્વ ક્યાંય પણ સ્થિત રહી શકતું નથી. મુનિશ્રેષ્ઠ પ્રકૃતિ દેવીની જે કળાઓ છે અને જેની પત્નીઓ છે તે બધું હું તમને કહું છું. સમસ્ત જગતના પૂજનીય દેવી સ્વાહા અગ્નિના પત્ની છે. દેવતાઓ સ્વાહા દેવીના અભાવમાં તેમને અર્પણ થતો હવિ પ્રાપ્ત કરી શકતા નથી. સર્વત્ર સન્માનનીય યજ્ઞની પત્નીનું નામ દક્ષિણા છે. તેમના અભાવમાં જગતના બધા કર્મો નિષ્ફળ માનવામાં આવે છે. મુનિ મનુ અને મનુષ્યો દ્વારા પૂજાતા સ્વધા પિતૃઓના પત્ની છે. એમના નામના ઉચ્ચારણ કર્યા વિના પિતૃઓને અર્પણ થયેલી વસ્તુ નિષ્ફળ થઈ જાય છે. સમસ્ત વિશ્વમાં સત્કાર પામેલા સ્વસ્તિ દેવી વાયુના પત્ની છે.
એમના ઉચ્ચાર વિના દાન તથા પ્રતિગ્રહ બંને નિષ્ફળ થાય છે. પૃથ્વી પર પૂજાયેલા પુષ્ટિ દેવી ગણપતિના પત્ની છે. પુષ્ટિના અભાવમાં સ્વાભાવિક રીતે જ પુરુષો તથા સ્ત્રીઓ અત્યંત દુબળા થઈ જાય છે. સર્વ લોકો દ્વારા પૂજાયેલા તૃષ્ટિ દેવી અનંતના પત્ની છે અને એ દેવી દ્વારા સર્વ જીવો સંતુષ્ટિનો અનુભવ કરે છે. દેવો તથા મનુષ્ય દ્વારા પૂજાયેલા સંપત્તિ દેવી ઈશાનના પત્ની છે. એમની ઉપસ્થિતિમાં દરિદ્રતા ટકી શકતી નથી. સર્વત્ર સર્વ લોકો દ્વારા પૂજ્ય ધ્રુતિ દેવી કપિલ મુનિના પત્ની છે. સર્વ લોકોમાં એ ધીરજ પ્રદાન કરનારા છે. મુક્ત લોકો દ્વારા સુપૂજિત તથા પૃથ્વી પરના લોકોના પ્રિય પાત્ર સતી દેવી સત્યની પત્ની છે. એમના ભાવમાં જગતમાં બંધુભાવ શૂન્યવત થઈ જાય છે. જગત પ્રિય અને પૂજ્ય એવી દયા મોહની પત્ની છે. દયા દેવીના અભાવમાં મનુષ્યનો જન્મ નિરર્થક માનવામાં આવે છે. પુણ્ય પ્રદાન કરનારી અને સર્વત્ર પૂજાનાર પ્રતિષ્ઠા દેવી પુણ્યની પત્ની છે. નારદ, પ્રતિષ્ઠાના અભાવમાં મનુષ્ય જીવિત હોવા છતાં મરેલા જેવો છે. બધા જાણે છે કે સુકર્મની પત્ની કીર્તિ છે. ભાગ્યશાળી લોકો દ્વારા તેનું સન્માન થાય છે. તેના અભાવમાં જગત યશહીન બનીને મૃતપાય થઈ જાય છે. ક્રિયા દેવી ઉદ્યોગની પત્ની છે. એ આદરણીય દેવી વિના જગત ચેષ્ટા રહિત બની જાય છે. નારદ, અધર્મની પત્નીને મિથ્યા કહે છે. તમામ ધુતારા આનો સત્કાર કરે છે. સતયુગમાં એ અદૃશ્ય હતી. ત્રેતાયુગમાં સૂક્ષ્મ રૂપે પ્રગટ થઈ. દ્વાપર યુગમાં પોતાના અર્ધા શરીરથી રહી અને કળિયુગમાં તો આ મિથ્યા દેવીનું શરીર ખૂબ જ સ્થૂળ થઈ ગયું છે. આ મિથ્યા દેવી પોતાનું આધિપત્ય જમાવવા હઠાગ્રહી છે. એમના ભાઈનું નામ કપટ છે. ભાઈ કપટને સાથે લઈને એ બધાના ઘરોમાં આંટા મારે છે. શાંતિ અને લજ્જા આ બંને સુશીલના પત્નીઓ છે. નારદ, આ દેવીઓની ગેરહાજરીમાં પૂરું જગત ગાંડા જેવું થઈ જાય છે. જ્ઞાનની 3 પત્નીઓ છે, બુદ્ધિ, મેઘા અને ધ્રુતિ. આ જો મનુષ્યનો સાથ છોડી દે તો સમસ્ત સંસાર મૂર્ખ અને પાગલ બની જાય. ધર્મના પત્નીનું નામ મૂર્તિ છે. સુંદર કાંતિવાળા તે દેવી બધાના મનને મુગ્ધ કરે છે. એના વિના વિશ્વના નિયામક પરમાત્મા પોતે નિરાધાર થઈ જાય છે. એમના સ્વરૂપને અપનાવીને જ શીલવાન લક્ષ્મીજી સર્વત્ર શોભી રહ્યા છે. શ્રી અને મૂર્તિ આ 2 તેમના સ્વરૂપ છે. એ પરમ માન્ય, ધન્ય અને સુપૂજ્ય છે. રુદ્રના પત્નીનું નામ કાલાગ્નિ છે. એમને યોગ નિંદ્રા પણ કહે છે. રાત્રિના સમયે તેમના સહયોગથી બધા જ પ્રાણીઓ નિંદ્રાધીન થાય છે. કાળના 3 પત્ની છે, સંધ્યા, રાત્રિ અને દિવસ. એમના વિના બ્રહ્માજી પણ સંખ્યાની ગણતરી કરી શકતા નથી. ક્ષુધા, પિપાસા આ બંને લોભની પત્નીઓ છે. એ પરમ ધન્ય, માન્ય અને આદરપાત્ર છે. ક્ષુધા પિપાસા જો અનુકૂળ ન હોય તો બધું જગત ચિંતાતુર બની શકે છે. પ્રભા અને દાહિકા આ બંને તેજની પત્નીઓ છે. એમના અભાવમાં બ્રહ્માજી પોતાનું કાર્ય કરવા સમર્થ નથી. જ્વર એટલે કે તાવની પણ 2 પત્નીઓ છે, જરા અને મૃત્યુ. અને આ બંને કાળની પુત્રીઓ છે. પ્રિય હોવા છતાં એ અપ્રિય છે. પરંતુ એમની સત્તા ન હોય તો બ્રહ્માજીએ બનાવેલા જગતની વ્યવસ્થા જ અસ્તવ્યસ્ત થઈ જાય. નિંદ્રાની પુત્રીનું નામ તંદ્રા છે અને એને પ્રીતિ બંને સુખની પત્નીઓ છે. બ્રહ્મપુત્ર નારદ, વિધિના વિધાનથી સ્થિત રહેલું આ જગત બધાથી વ્યાપ્ત છે. શ્રદ્ધા અને ભક્તિ આ બંને વૈરાગ્યની પરમ આદરણીય પત્નીઓ છે. હે મુનિ, એમની કૃપાથી સમસ્ત જગત જીવન મુક્ત થઈ શકે છે. દેવ માતા અદિતિ, ગાયોને ઉત્પન્ન કરનારા સુરભી, દૈત્યોની માતા દિતિ, કદ્રુ, વિનતા અને દનુ આ બધી દેવીઓ સૃષ્ટિનું સંચાલન કાર્ય કરે છે. આ દેવીઓ ભગવતી પ્રકૃતિની કળા કહેવાય છે. આ સિવાય બીજી પણ કેટલીક કલાઓ છે. તેમાંની થોડીક કલાઓનો પરિચય આપું છું. ચંદ્રમાની પત્ની રોહિણી અને સૂર્યના પત્ની શંગના છે. મનુની પત્નીનું નામ શતરૂપા છે. સચી ઇન્દ્રની ધર્મપત્ની છે અને બૃહસ્પતિની પત્નીનું નામ તારા છે. અરુંધતી વશિષ્ઠ મુનિની ધર્મપત્ની છે. અહલ્યા ગૌતમની, અંશુયા અત્રિની, દેવહૂતિ કરદમ મુનિની અને પ્રસૂતિ દક્ષની પત્ની છે. પિતૃઓની માનસ કન્યા મેનકા અંબિકાની પુત્રી પણ કહેવાય છે. લોપામુદ્રા, કુંતી અને કુબેરની પત્નીને બધા જાણે છે. વરુણની પત્ની પણ પ્રસિદ્ધ છે. બલિના પત્નીનું નામ વિંધ્યાવલી છે.
कांता, दमयंती, देवकी, गांधारी, द्रौपदी, शैब्या, सत्यवती, वृषभानुप्रिया, कुलीना, राधानी, जननी, साध्वी, यशोदा, मंदोदरी, कौशल्या, सुभद्रा, रेवती, सत्यभामा, कालिंदी, लक्ष्मणा, जांबवंती, नागनजीती, मित्रविंदा, रुक्मिणी, सीता જે સ્વયં લક્ષ્મી કહેવાય છે, કાલી, વ્યાસજીને જન્મ આપનાર મહાસતી, યોજનગંધા, બાણપુત્રી ઉષા, તેની સખી ચિત્રલેખા, પ્રભાવતી, ભાનુમતી, માયાવતી, પરશુરામજીની માતા રેણુકા, બલરામજીની માતા રોહિણી અને એક નંદા જે શ્રી કૃષ્ણની બહેન પરમ સાધ્વી દુર્ગા કહેવાય છે. ભારતખંડમાં ભગવતી પ્રકૃતિની આ ઘણી બધી કળાઓ પ્રખ્યાત છે. જે ગ્રામ દેવીઓ છે તે બધી પ્રકૃતિની કળાઓ છે. વિશ્વભરમાં જેટલી સ્ત્રીઓ છે તે બધી જ દેવી કળાના અંશનો અંશ છે એમ સમજવાનું છે. તેથી સ્ત્રીઓના અપમાનથી પ્રકૃતિનું અપમાન માનવામાં આવે છે. જે વ્યક્તિ પતિ અને પુત્ર સાથે સાધ્વી બ્રાહ્મણ સ્ત્રીનું વસ્ત્ર, અલંકાર અને ચંદનથી પૂજન કરે છે તેને ભગવતીની પૂજા બરાબર માનવામાં આવે છે. જેણે બ્રાહ્મણની 8 વર્ષની કુમારીનું વસ્ત્ર, અલંકાર અને ચંદનથી પૂજન કર્યું તેણે સ્વયં ભગવતી પ્રકૃતિની પૂજા કરી એમ મનાય છે. ઉત્તમ, મધ્યમ અને નિષ્કૃષ્ટ બધી જ સ્ત્રીઓ ભગવતી પ્રકૃતિનું અંગ છે. જે શ્રેષ્ઠ આચરણવાળી તથા પતિવ્રતા સ્ત્રીઓ છે તેમને ઉત્તમ એવી પ્રકૃતિ દેવીનો સત્વાન સમજવો જોઈએ. જે સ્ત્રી ભોગ પ્રિયા છે તે પ્રકૃતિ દેવીના રાજસ અંશથી પ્રગટેલ મધ્યમ શ્રેણીની છે. તે સુખ ભોગવવા માટે વિવશ બનીને હંમેશા પોતાના કાર્યમાં જોડાયેલી રહે છે. પ્રકૃતિ દેવીના તામસ અંશથી ઉત્પન્ન સ્ત્રીઓ અધમ કહેવાય છે. તેમના કુળની કોઈ ચોક્કસ જાણકારી નથી. તેમના મોઢા કુરૂપ હોય છે. તે ધુતારી, મનસ્વી અને કલેશ પ્રિય હોય છે. પૃથ્વી પર તે કુલટા સ્ત્રીઓ કહેવાય છે. વ્યાભિચારિણી એટલે કે વંઠેલ સ્ત્રીઓ પણ પ્રકૃતિનો તામસ અંશ છે. નારદ આ પ્રમાણે પ્રકૃતિના સંપૂર્ણ સ્વરૂપનું વર્ણન કર્યું. ભારતખંડ પવિત્ર દેશ છે. પૃથ્વી પર પધારીને આ દેશમાં બધી દેવીઓ પૂજાય છે. દુર્ગા દુર્ગતિનો નાશ કરે છે. સુરથ રાજાએ સર્વપ્રથમ એમની ઉપાસના કરી હતી. ત્યાર પછી રાવણનો વધ કરવાની ઈચ્છાથી ભગવાન શ્રીરામે આ દેવીની પૂજા કરી હતી. ત્યાર પછી ભગવતી જગદંબા ત્રણેય લોકમાં પૂજાવા લાગ્યા. એ પહેલાં દક્ષ પ્રજાપતિને ઘેર પ્રગટ થયા હતા. દૈત્યોનો સંહાર કર્યા પછી એમના પિતાને ત્યાં યજ્ઞમાં ભગવાન શંકરનું અપમાન જોઈને એમણે યજ્ઞકુંડમાં પોતાનું શરીર છોડી દીધું. પછી એ હિમાલયના પત્નીના ઉદરથી ઉત્પન્ન થયા અને ભગવાન શંકરની સાથે લગ્ન કર્યું. ગણેશ અને સ્કંદ એટલે કે કાર્તિક સ્વામી એમના 2 પુત્ર થયા. ગણેશને સાક્ષાત શ્રી કૃષ્ણ માનવામાં આવે છે અને કાર્તિક સ્વામી વિષ્ણુની કલાથી ઉત્પન્ન થયેલા મનાય છે. નારદ દેવી લક્ષ્મીની ઉપાસના સર્વપ્રથમ મંગલ રાજાએ કરી. ત્યાર પછી ત્રિલોકમાં દેવો, મુનિઓ અને માનવો એમની પૂજા કરવા લાગ્યા. રાજા અશ્વપતિએ સર્વપ્રથમ સાવિત્રી દેવીનું અનુષ્ઠાન કર્યું. ત્યાર પછી ત્રિલોકમાં દેવો, મુનિઓ અને માનવો એમની પૂજા કરવા લાગ્યા. રાજા અશ્વપતિએ સર્વપ્રથમ સાવિત્રી દેવીનું અનુષ્ઠાન કર્યું. ત્યાર પછી મુખ્ય દેવતાઓ અને મુનિઓ એમના ઉપાસક બન્યા. બ્રહ્માજીએ પ્રથમ સરસ્વતીનું સન્માન કર્યું. ત્યાર પછી એ દેવી ત્રણેય લોકમાં દેવતાઓ અને ઋષિમુનિઓ દ્વારા પૂજાવા લાગ્યા. સર્વપ્રથમ ગોલોકમાં રાસમંડળના પ્રસંગે ભગવતી રાધાજીની પૂજા કરવામાં આવી. ગોપીઓ, ગોપ બાળકો અને કુમારિકાઓ સાથે શોભતા શ્રી રાધાજીનું શ્રી કૃષ્ણએ પૂજન કર્યું. એ દિવસે આસો મહિનાની એટલે કે ઉત્તર પૂર્વના પ્રદેશોમાં કાર્તિક મહિનાથી જે ગણતરી થાય છે એ આસો મહિનાની પૂનમની ચાંદની રાત હતી. ગાયોનો સમુદાય પણ આ ઉત્સવમાં સામેલ હતો. ભગવાનની આજ્ઞાથી બ્રહ્મા વગેરે દેવતાઓ તથા મુનિઓ ખૂબ હર્ષ સાથે ભક્તિપૂર્વક પુષ્પ, ધૂપ વગેરે સામગ્રી દ્વારા નિરંતર પૂજા અને સ્તુતિ કરતા હતા. આ પૃથ્વી પર એમની પહેલી પૂજા શંકર ભગવાનની આજ્ઞા પ્રમાણે સુયજ્ઞ રાજાએ કરી. આ રાજા પુણ્યપ્રદેશ ભારતખંડમાં હતા. પછી ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી ત્રિલોકમાં ભક્તિપૂર્વક સર્વત્ર એમની પૂજા થાય છે. જે કળાઓ પ્રગટ થઈ છે તે બધાની ભારતખંડમાં પૂજા થાય છે. હે મુનિ, ત્યારથી દરેક ગામ અને શહેરમાં ગ્રામ દેવીઓનો પૂજાક્રમ શરૂ થયો. આ પ્રમાણે ભગવતીની પ્રકૃતિનું સંપૂર્ણ શુભ ચરિત્ર મેં તમને સંભળાવ્યું. બધા જ પ્રસંગો વેદ પ્રમાણ સાથેના છે. હવે તમારે વધારે શું સાંભળવાની ઈચ્છા છે તે કહો. અધ્યાય 1 સંપૂર્ણ.
बोल श्री अम्बे मात की जय, चामुंडा मात की जय।